ફાઇનલી 1.5-2 વર્ષ પછી હું આજે જઈ રહી છું માહિરને લઈને શૂટમાં. ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને આજે શરૂઆતમાં આપણે બનાવવાનું છે આમળાનું જ્યુસ, આમળા અને લીમડાના પાનનું જ્યુસ. એટલે સવારમાં હવે ચા દૂધની બદલે આમળાનું જ્યુસ ટ્રાય કરી છીએ હવે ધીમે ધીમે. અને બધા કહે છે કે વાળ માટે અને સ્કિન માટે આમળા ને લીલો લીમડો, મીઠો લીમડો સારો. એટલે બે આમળા અને 7-8 લીમડાના પાન અને 2 ગ્લાસ જેટલું પાણી, એટલે 2 ગ્લાસ બનાવવાના છે મારી અને પ્રતિક માટે. મસ્ત આમળાનું ને લીમડાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. 1 ગ્લાસ મારો અને 1 ગ્લાસ પ્રતિકનો. માહિરને પ્રતિક સૂતા છે. મસ્ત આમળાનું અને લીમડાનું જ્યુસ પીવું છું હમણાંથી, ચા દૂધ સ્કીપ કરીને. લીમડો છે એટલે થોડું કડવું અને આમળા છે એટલે ખાટું. મસ્ત લાગે છે. લીંબુ ને મીઠું નાખી શકો છો આમાં. પ્રતિકને માહિર સૂતા છે. હું બનાવું છું ચા, ગરમ ગરમ ચા. અને પપ્પા કરે છે દિયાબત્તી કરો. ભગવાનની કરી ભક્તિ થઈ. જય માતાજી, બાપા સીતારામ, દેવરાવ. માહિર ઉઠી ગયો છે અને ઉઠીને પાણી પીધું અને હવે એને એપલ દીધું છે આજે ચા દૂધને બદલે. માહિર, એ માહિર, એ માહિર, ને માહિરને આજે વેક્સિનનો દિવસ છે અને બતાવવા આવ્યા છીએ ચેકઅપ માટે. તારે હું ન થાવું ઘરમાં જ તે ન થાવું હે? ડાયપર પહેર્યું છે ને? હું દીકો હાલ હાલ ફૂલ પીવરાવ હાલો. વેક્સિન દીધી છે આને પણ ચલો ભૂલું ભૂલું માઈ. તું બાબા ગયો તો પાછો? હે બાબા ગયો તો? લો એ માહિરને વેક્સિન અપાવી દીધી છે અને ઘરે આવી ગયા છીએ. અને બસ હવે રોટલી કરી છે અને અત્યારે મેનુ ચેન્જ થઈ ગયું છે. અમે ગયા ને ત્યારે ખાલી શાક રોટલી બનાવવાનું હતું, પણ અમે આવ્યા ને ત્યાં સુધીમાં મમ્મીએ કઢી બનાવી નાખી, ભાત બનાવી નાખ્યા અને પપ્પાએ શાક વઘારી નાખ્યું. એટલે હવે હું રોટલી કરી નાખું, પછી બધા ખાઈ લઈ. મમ્મી પપ્પાને પ્રતિક ગયા છે બેંકમાં, કેવાયસી કંઈક કરાવવાનું છે એટલે બેંકનું કંઈક કામ કરવા ગયા છે. અને મમ્મી માહીને રાખે છે, એટલે જ્યાં સુધી માહી રહી છે ત્યાં સુધીમાં થોડી ઘણી રોટલી કરી નાખું અને પછી માહીને ખવડાવી દેવાય ને બધાય જમી લે. માહી જમે છે અને છાશ ને રોટલી અને ટીવી જોતો જાય છે અને આ રમતો જાય છે પઝલ. ફિનિશ કરી દો ચલો. અને મમ્મી કરે છે રોટલી. પહેલાં હું કરવાની હતી ત્યાં મમ્મીને માહિર આવી ગયા અને મને ભાળે એટલે કાંઈ રહેતો નહીં, એટલે પછી હવે હું એને ખાવાનું ખવડાવું છું, જમવાનું. અને મમ્મી રોટલી કરે છે. જમી લીધા? ફિનિશ થઈ ગયું? કઢી ભાત મમ્મીની કઢી, મમ્મીની બનાવેલી કઢી 1 નંબર. કઢી ભાત મજા આવી ગઈ. કેટલા દિવસ પછી? 2 મહિના થઈ ગયા ને અમને કઢી ભાતના. 2 મહિના પછી. તમારે? બસ મસ્ત કઢી ભાત, કોબીનું શાક. મજા આવી ગઈ. પપ્પાએ જમી લીધું છે, પ્રતિકે જમી. મેં તો આજે કાંઈ નથી બનાવ્યું. આમ તો મોસ્ટલી હું કંઈ બનાવતી જ નથી એવું હા એવું. માહીને હવે ઘોડીયામાં સુવરાવું છું અને અત્યારે વાગ્યા છે 2:15 અને ધીમે ધીમે બધા આડા પડે છે. તો ફાઇનલી કેટલા વર્ષ પછી, આમ તો 1.5-2 હા 1.5-2 વર્ષ પછી હું આજે જઈ રહી છું માહિરને લઈને શૂટમાં. તો આજે એક શૂટ છે પ્રતિકને રેસ્ટોરન્ટનું,
તો હવે ત્યાં જાય છીએ શૂટમાં. હવે માહિર કેવી રીતે રહી છે, શૂટ કઈ રીતે કરીએ છીએ જોઈએ આગળ. અને ગુજરાતી થાળનું છે એટલે હું તો લઈ જાઉં તમને. ઈ તમને માહિરને દીકરાને ખવાય અને તમારે બી હેલ્ધી. નાને તો જોઈએ જ છે રખડવાનું. મિત કાકા ખોળામાં બેઠો છે. કેવું લાગે છે મિત કાકા? જોરદાર, સરસ એક્સપિરિયન્સ. કે તો માહિર હા ફાઇનલી આવી ગયા છીએ બેઝમેન્ટમાં. અને માહિરને બેઝમેન્ટમાં સોરી માહિરને અને મને બંને માહિર પાપા પાપા હા મને અને માહિરે બેઝમેન્ટમાં રાયડું નાખું. હા મજા આવે બૂમ પાડવાની. આવી ગયું છે વિવિધમ સીડી ડાયરેક્ટ. છઠ્ઠા માળ પર છે. આ કયો ફ્લોર છે? ફર્સ્ટ ફ્લોર? આ તો ત્રીજા માળ પર છે. છઠ્ઠા માળ પર. એમની લિફ્ટમાં ડાયરેક્ટ બાજુ સીડી એમ. એ બૂમ નહીં પાડીશ. આવીને ડાયરેક્ટ પેલા મુખવાસ. માહિર બસ બસ એક એક. આ કંઈક છે જગ્યા એમ્બિયન્સ વિવિધમ. માહિર હવે ફોન જોવે છે અને પ્રતિક અને મિત હવે શૂટ ચાલુ કરે છે. આજે જોઈએ બધા કહે છે ને કે શૂટ કરવું સારું છે, તમારે સારું અલગ અલગ જગ્યાએ ફરવા મળે, ખાવા મળે. હવે તમને બતાવવા છે કે કેવી રીતે એ શૂટ કરે છે અને કેવી રીતે જમે છે. ઠંડુ સ્ક્રિપ્ટ રેડી કરે છે. અમદાવાદમાં વાત કરીએ કે પછી ગુજરાતમાં વાત કરીએ. જમવાના ઓપ્શનમાં ખાવાના ઓપ્શન બહુ જ ઓછા છે. આજકાલ લોકો પંજાબી ભાઈ અને આ વસ્તુ આવી રીતે ખાવાના ઓપ્શનમાં ગુજરાતી રેસ્ટોરન્ટમાં સરસો અને મકાઈની રોટી. બિલકુલ બિલકુલ બિલકુલ. મારે પ્રતિદિન નક્કી કર્યું છે કે મારા કસ્ટમરને ખવડાવવાનું છે. અત્યારે આ બે ભાઈ જમી લીધું છે પાછળ, પણ તોય તે વિડીયો જોવા માટે ઊભા છે. તો સ્ટાફ આવી ગયો છે અને આ ભાઈ ફોન જોવે છે. હું અને માહિર વેઇટ કરીએ છીએ ફૂડનું અને આ પ્રતિક અને મિતનું બેયનું સોરી ત્રણેયનું. સારું બોલ્યા સર. પરફેક્ટ. તમારે શીખવામાં કહી દીધું. તમારે જે જોતા હોય એટલે કે તમે કઈ રીતે વાત કરો છો શું છે. સીધે સીધા જાઓ 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 જાઓ. પરફેક્ટ. ચલો હવે ફરીથી પાછા ફરીને આવો ત્યાં. હા અને મસ્ત સ્માઈલ સાથે એકદમ એક નાગુજી ઉપર. નું શૂટ ચાલુ થઈ ગયું છે. ચલો સ્ટાર્ટ. આઈ થિંક અમે કલાકથી આવ્યા છીએ ને પ્રતિક શૂટ કરે છે આવીને ડાયરેક્ટ. એટલે કલાક થયો છે અને ફૂડનું હવે શૂટ લે છે. એટલે હજી જમવાની બાકી છે. બધાને એમ કે અમે જઈને શૂટ કરી અને જમી લેતા હશું ગરમ ગરમ, પણ ગરમ ગરમ નથી મળતું. થાળી આખી રેડી છે પણ હજી ફોટોસ પાડશે, વિડીયોઝ લેશે, પછી એ થાળીનું ટેસ્ટિંગ થશે, પછી ખવાશે. માહી ફર્સ્ટ ટાઈમ શૂટમાં આવ્યો છે. પપ્પા ક્યાં છે? પપ્પા ક્યાં છે? માહી રમે છે હવે. તારે આખું રેસ્ટોરન્ટ ફરી લેવાનું છે? પગ કેમ લૂછો? નહીં પગ. પપ્પા ક્યાં છે? પાપા કહેતો
હા બચ્ચા પપ્પા શોર્ટ લઈ દીધા. માહિર અહીંયા રમે છે. બમ થઈ જાય સોદિકા નો નો ને પ્રતિક અહીંયા વિડીયો શૂટ કરે છે. હજી ટેસ્ટિંગનો રહી છે. એલા માહિર નીચે ઉતરી જા. માહિર બે બે ત્રક કે તો માહિરને સાથે શૂટ કરે છે પ્રતિક. પ્રતિક માહિર સાથે શૂટ કરવાની કેવી મજા આવે? મજા આવે. 10-15 મિનિટ વધી હશે પણ વાંધો નહીં. ઘરે આવી ગયા છે અને માહિર માટે મેં પુરલા બનાવ્યા હતા. આખા ઉગેલા ચણા, અરે ચણા નહીં, ઉગેલા મગ અને ચણાનો લોટ અને સિંગ ને મીઠું મરચું ને એવા મસાલા નાખ્યા. અને આ ભાઈને હવે રમાડું છું. ટ્રકથી રમે છે ને ખાતો જાય છે. માહિર સૂઈ ગયો છે ઘોડિયામાં. અત્યારે વાગ્યા છે 11 વાગ્યા છે, એટલે થોડું ઘણું એડિટ પતાવી લઉં, કાલનો વ્લોગનું એડિટિંગ પતાવી લઉં અને પછી સૂઈ જઈએ વહેલા. કાલે ફરી કરશું નવા દિવસની નવી શરૂઆત. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.